જાય લહેર ભજનની લાગી એ સુહાગી એ સુહાગી. પછી કહે છે વાયકને વધાવી લઈ લે ગુરુગમ કેરી ચાવી. ગુરુગમ કેરી ચાવીમાં શું છે? છોધારી છે એ ગુરુગમ કેરી ચાવી છે. છોધારી નામ અખંડ બહુ નામી ત્રણ વચન સત તું તન તન છોધારી. શ્વાસા ગણવાની ઈચ્છા થાય ક્યારે? શ્વાસા ગણવાની જિંદગીમાં એક વખત તો ગણી લ્યો, પછી ખબર પડે કેટલા શ્વાસા કઈ બાજુ જાય, કેટલા શ્વાસા જમા થાય, કેટલા શ્વાસનું શું વળતર મળે, ઈર્ષાનું વળતર શું મળે, નિંદાનું વળતર શું મળે, કંકાસ કલેશનું વળતર શું મળે, સ્વાર્થ અહંકારનું વળતર શું મળે, પ્રેમનું વળતર શું મળે, સત્ય સંગનું વળતર શું મળે, સંત દરસનું એની આંખનો કરુણાવાળો ભાવ ઝીલવાનું વળતર શું મળે. એના એ શ્વાસા આ બાજુ જાય તો શું આપે, આ બાજુ જાય તો શું આપે. અવસર હાથમાં આવ્યો છે એટલે એક અવસર આવ્યો છે અને કોણે આપ્યો છે? પરમાત્માએ માતા પિતાને નિમિત્ત બનાવી આ શરીરમાં રજ આકર્ષણ, આ શરીરમાં બિંદુનું બીજ આકર્ષણ, બે આકર્ષણના એક પ્રભાવમાં પરમાત્માની કરુણા વરસી માતા પિતા નિમિત્ત બન્યા અને આપણું થોડું શરીર 9 માસ તૈયાર થયું છે. તૈયાર થયું. હવે આ શરીર દ્વારા શરીરનો ઉપયોગ કરીને જીવવું હોય તો, શરીરના સદુપયોગમાં જીવવું હોય તો, શરીરના દુરુપયોગમાં જીવવું હોય, એ જાણવાની ચાવીનું નામ વિવેક છે. વિવેક વિવેક. અને એવા વિવેકનો મહિમા વર્ણવામાં આવ્યો છે. વિવેકીનો મહિમા કોણ કોણ એમાં તટસ્થ રીતે હાજર કર્યા છે? એ જીરે લાખા બીજનો વિવેક કોઈના સમજામાં નાવે. ઓ જીરે લાખા બીજરો વિવેક કોઈના સમજામાં નાવે. શું કામ નથી આવતો સમજવામાં? બુદ્ધિ દ્વારા નથી સમજાતો. કોઈ બુદ્ધિ એકરૂપ થઈ જાય ક્યાં? નામ અખંડ બહુનામી વચન સત તું. આ 6 ઘરમાં બુદ્ધિ સમાઈને રહે એટલે બુદ્ધિનું નામ સુરતા બની જાય. અને સુરતા લો લાગે. જેમ જેમ પતિવ્રતા નારી જનો પીવું પરદેશ કેમ જપે વિરહની ઝાડ. આવી જ્યારે સુરતા ને વચનની લો લાગે, સુરતા પ્રકૃતિ
બુદ્ધિના ભાવોમાંથી એકરૂપ થઈ જાય. નામ અખંડ બહુ નામી વચન સત તું, આ છનો આશરો લઈ અને એકરૂપ થઈ જાય ત્યારે એ આત્માનો આનંદ કેવો છે એને એ ઝીલવા માટે એ જુરે છે કે તારો તો અખંડ આનંદ છે. મારી ઇન્દ્રિયો તો બુદ્ધિ મને મારપીટ કરી અને આનંદ બતાવું એમ કરીને મને લલચાવીને લાત મારીને ફેંકી દે છે. તારો આનંદ અખંડ છે. હે પરમાત્મા, તમે તો વ્યાપક છો, છતાંય એવો આનંદ પીરસી રહ્યા છો, અમાપ છતાંય માપમાં રમી રહ્યા છો. હજી તો પરમાત્મા એવો આનંદ મને પ્રાપ્ત થાય. આવી આપણી લો લાગે સુરતાને, એટલી તડપ લાગે. સંસારમાં કોઈના લગ્નની તારીખ આવી હોય, વરઘોડિયા બે રાજી હોય, એમાં એ તારીખ બદલે, વળી 1 મહિનાની તારીખ બીજી આવે, અને એ વચ્ચેના ગાળામાં એ લોકો બે તડપતા હોય કે આ શું કરે છે, આ બધા ભેળા થઈને કેમ આપણી મજાક કરે છે. આવી રીતે આ સંસારીઓ બધા એમ કહે છે કે આ તમે અમારા છો, ભત્રીજા છો, ભાણેજ છો, ભાઈ છો, આ છે તે છે. એવા સંબંધોમાં પકડીને છેલ્લે બધા મૂકીને ભાગ્યા. અથવા તો બધા પોતાના કરે છે, પોતાના લાગ્યા કરે છે. એમાં શરીરમાં કોઈ એવો રોગ થયો ને રોગ થયા પછી રોગ જાહેર થયો, ખબર પડી કે આ રોગ તો કોઈ વાતે મટે નહીં એવો છે. આ રોગ તો જીવ લેણ છે. એટલે લાગતા વળગતા બધા નજીકના લાગતા વળગીને બેઠા હતા, બાંધીને સંબંધોથી બંધાઈને બેઠા હતા. એ બધા દૂર ખસવા માંડ્યા કે આ તો એવા પ્રકારનો રોગ છે, આના શરીરનો ભોગ લેશે. એટલે શરીર સાથેના સંબંધો બધા એના હળવા કરીને બધા દૂર થવા માંડ્યા. કેમ કોઈ આવતા નથી કે પપ્પા રોજ તો આવે છે, તારા મામા લોકો, તારા ફલાણા, તો કે પપ્પા 1 દિવસ તો આવી ગયા, હવે વળી પાછા આવશે. પછી બધા આવતા બંધ થયા. એવી પીડા થઈ. એટલે ઘરના એમના પત્ની, એક એનો દીકરો, એક એની દીકરી, ભાઈ, કાકા, એક પપ્પા હમણાં જ ગયા. દાદા તો કે સુતા છે. હું આટલું પીડાવું છું, એ નીકળી ગયા, આટલું પીડાવું છું અને સુતા. બધી વાતોના ઝીણા ખ્યાલો એ દર્દીને સતાવ્યા કરે છે. તોય એને પરમાત્મા તરફ પ્રેમ નથી જાગતો, ઈશ્વરની ખોજ કરવા માટે આકુળ વ્યાકુળ નથી થતો. એનું કારણ છે એની પર કોઈ નિયંત્રણ નથી, કોઈ સદગુરુ નથી, ને સદગુરુ સાથેના કોઈ સંબંધ બંધાણા નથી. સત્ય સાથે ઓળખ નથી, પરખ નથી, સત્યની કિંમત નથી, સત્યનો મહિમા નથી, સત્યનું ઉર્ધ્વીકરણ. આ સંસારનું દર્શન ભૂલાવી આત્માના દર્શન તરફ લઈ જાય, આવો પ્રકાશ નથી થયો. સાંભળો છો? પછી ખ્યાલ આવે. એના દીકરા કહે છે, બાપુજી, પપ્પા, આ કોઈ વજન નથી, ન કરતો અમે ઉપાડી લઈએ. પપ્પા, તમારા કર્મો તમારે જ ભોગવવા પડશે. હવે ગુરુ આવ્યા, પણ છેલ્લે આવ્યા કે તમારા કર્મ તો તમારે ભોગવવા પડશે. એટલે એને અંદર ખબર પડી કે કોઈ નથી. તો કે ના, આટલા બધા હતા ને? તો કે પણ બધા સૌના બંધનોમાં વીંટાયા છે, સૌની ગતિવિધિમાં ગતિશીલ છે. પણ મારો, ત્યારે ગુરુ અંદરથી જાગ્યા. પણ ગુરુ કહે છે એ સાંભળવાનો હવે ટાઈમ નથી, અને સાંભળી લે તો એ પ્રમાણે પગલું ભરવાનો ટાઈમ નથી. છતાંય છેલ્લા વિચારોમાં જો ગુરુ યાદ આવે તો એ ગુરુ એની ગતિ કરી દે છે. એવું કહે છે કોણ? એવું મારા ખ્યાલથી એ ગુરુની ગતિ, ગુરુની પાંસ જેવી કસ્તુરી માવાસ, નુગરા શું જાણે સંસાર,
એ જીજેનો એડે ગયો આવો ને જે અસલ રાય આપણે તો મળીએ રે પૂરા સંતો જ્યાં મળ્યા ત્યાં જઈને ભળીએ રે જે અસલ કરી લે વિચાર કરી લે વિચાર માથે જમકેરો માર પછી સપના જેવો લાગશે સંસાર થોડી રાણી કરે પુકાર આવો ને જેસલરાય આપણે તો મળીએ આવ્યા ગુરુ આવ્યા પણ છેલ્લી ઘડીએ જો છેલ્લી ઘડી એની સ્મૃતિમાં ગુરુ આવે પ્રભુ હવે હું શું કરું પણ ક્યાંથી આવે આખી જિંદગી સંસારીઓના કીચડમાં જ ખુંદ્યા કર્યો સંસારીની વાસનાઓમાં સંસારીના માયાવી બંધનોમાં આખી જિંદગી કાઢી ખબર ન પડી કે અહીંથી આપણે ઘરે જવા માટેનો રસ્તો આપણે ઘરે જવાનો રસ્તો તો ગુરુને આપણે પૂછ્યું તો ના નથી પૂછ્યું તો હાલને પૂછી લઈએ એટલે ગુરુએ કીધું કે તારે ઘરે જવાનો રસ્તો પ્રેમ બૂંદ એક અગમ જરે છે આ પ્રેમ દેખાતો નથી અનુભવાય છે પણ આપો તો જ મળે છે બીજાને આપો તો મળે અને પ્રેમ સત્યમાંથી પ્રગટે બીજાને પ્રેમ આપો અને અંદર વાસના હોય તો એ પ્રેમ જવાબ આપે ખરો પણ એ જવાબ રોંગ નીકળે પરિણામ પણ ઉલટું નીકળે સત્યમાંથી પ્રેમ પ્રગટે છે એટલે તમે હૃદયથી પોતાના કરી અને જમાડો છો તો એવી રીતે જમાડો હૃદયથી પોતાના માનીને જમાડો મદદ કરો છો તો પોતાના માનીને મદદ કરો એને ભિખારી માનીને નહીં એનો કોઈ આધાર નથી આવી રીતે મદદ ન કરો 10 રૂપિયા મૂકો છો અહીંયા આવવાની ફી તો એવી રીતે ન મૂકો કે બિચારા આવું ન કરે તો પેટ ક્યાંથી ભરે એમ ન કરો પશુ પંખીના પેટ ભરનારો સાધુ સંતોના પેટ નહીં ભરે તમારી મદદની રાહ જોઈને બેઠા હશે એને તો પરમાત્માએ પરમાર્થના ઘર ઉપર મોકલ્યા છે જે જીવો જ્યાં અટવાયા છે જ્યાં ગૂંચવાયા છે જ્યાં રોકાયા છે જ્યાં ગ્રંથિઓમાં રૂઢિઓમાં એ લાલચમાં લપટાઈને પડી ગયા છે એને બધાને ધીરે 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 કેવી રીતે ડૂબતે નર કો દેવે રે દિલાસા એ ડૂબતે નર કો દેવે રે દિલાસા ऐसा सजन कोई मिल जावे रे ए जी ऐसा सजन कोई मिल जावे रे ए जी बाई रे पकड़ नीज गोदમાં બિઠાવે બાઈ પકડ
ગોદમાં બિઠાવે બાઈ પકડ ગોદમાં બિઠાવે જન્મ મરણ સે છુડાવે રે મારવાડમાંથી શેલરસિંહ બાવા દ્વારકા જતા જતા વચ્ચે ખંભલપુર નામના ગામમાં રોકાયા. એક જાગીરદાર છે, જાગીરદાર લાખાજી એનું નામ છે. અને એ લાખાજી ગ્રસ્તી હતા, પત્ની બાળકો હતા, છતાંય લોયણને ઉપપત્ની રાખીને એ લાખાજી એનું જીવન એના પોતાની બુદ્ધિના આંખથી જીવતા હતા. એમાં સંત શેલરસિંહ બાવા પધાર્યા છે. ગામના પાદર એક ઝાડ નીચે ઘોડો થોભાવીને બેઠા છે. ગામના સત્સંગીઓ એ લોકો જોઈ ગયા કે કોઈ તેજવાળા પુરુષ છે, પણ પ્રવાસનો થાક લાગ્યો છે, જો આપણે ત્યાં આજ રોકાય તો આપણે ઘર લઈ જઈએ. એટલે ગામના 5-7 સત્સંગીઓ વિનંતી કરી અને શેલરસિંહ બાવાને કહે છે કે પ્રવાસ તમારો આજની રાત અમારે ગામ રોકાવ ને, પછી પ્રવાસ આગળ લઈ જાજો. ભક્તોના હૃદયની ભાવના સંત ઓળખીને, ખબર નહીં સંતને એમ કે મને ભગવાન નિમિત્ત બનાવીને લઈ જાય છે તો મારે શું કરવાનું હશે. એટલે સંત ગયા છે. ગામમાં વાસ્તે ગાસ્તે સ્વાગત થયું છે. એમાં જેની ઘરે જવાનું છે એ રસ્તા ઉપર લોયણનું મકાન છે, એકલી રહે છે. ઉપપત્ની થઈને રહે છે, રખાત જેને કાઠિયાવાડમાં કહે છે, આવી રીતે રહે છે. લોયણ વિચાર કરે છે કે આટલા બધા લોકો એક વ્યક્તિને આટલો બધો આદર આપી એનો જે જેકાર કરીને લઈ જાય છે, તો આ વ્યક્તિ કોણ છે, કોણ છે? એટલે એ જાણવા લોયણ એ બધા સંઘની પાછળ પાછળ, જેને ઘેરે મોટા ફળિયામાં આસન હતું સંતનું, ત્યાં બધા આવ્યા છે. આવી રીતે સભાના રૂપમાં બેઠા છે. એટલે લોયણ પણ જૂતા ચપ્પલ બાજુ બેસી ગઈ, કારણ કે આખા ગામમાંથી એક નાનકડું છોકરું એને બોલાવતું નહોતું. બધાના માનસમાં એવી છાપ પડી ગઈ હતી કે લોયણ આખા ગામનો ઉતાર છે, કુલટા છે, આવી છે, તેવી છે, આવી જેને જેમ સમજાય એવી રીતે, ન સમજાય એવી રીતે બોલ્યા કરતા હતા. તો એક બાજુ જૂતા પાસે બેસી અને લોયણ સંતની સામે જોયા કરે, સંતને જોયા કરે. સંતને જોતા 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 એક દ્રષ્ટિ સંતની લોયણ ઉપર પડી. એક દ્રષ્ટિ પડી, આમ જોતા જોતાની દ્રષ્ટિ પડી. અને લોયણને એક જ દ્રષ્ટિએ સંતનું આપણી ઉપર જાણે કોઈ ઝરણું કંઈક કૃપા વરસી હોય આવી રીતે એ લોયણને અનુભવ થયો કે સંતની કૃપા, સંતનો રાજીપો, સંતની કરુણા મારા તરફ આવી છે. એટલે લોયણ તો એ સંત શું બોલે છે એ સાંભળવા આતુર બન્યા છે. મને ખબર છે આપણે ક્યાં રોકાણા હતા. હજી લાખાજી અને લોયણની આ વાત એટલા માટે કરું છું, એમાં લોયણ હવે લાખાજીને જે ઉપદેશ આપે છે એનો આ પ્રસંગ છે. એ લાખા સતીનો વિવેક તમારા સમજ્યામાં ના આવે એનું કારણ શું છે એ લોયણ સંતને સાંભળે છે. સંત રામદેવજી મહારાજના વંશના, તુવર વંશના શેલરસિંહ બાવા હતા. એવી સરસ મજાની ભગવાનના વિશ્વાસની વાતો કરે છે, અવતારના ચરિત્રની વાતો કરે છે.
બધા રાજી થઈને સાંભળે છે. સત્સંગ પૂરો થયો, બધા પ્રસાદ લઈને છૂટા પડ્યા. લોયણ એક બાજુ ઊભા રહી ગયા, બધા એક બાજુ થયા છે. એટલે ગુરુજી પાસે 10 ફૂટ દૂર જઈ લોયણે પોતાનું માથું ટેકાવ્યું છે. બાપજી, મને આપના ચરણ સુધી આવવાનો અધિકાર મળશે? શેલરસિંહ બાવાએ કહ્યું, હા દીકરી, આવ દીકરી. સંત આદરથી બોલાવે, પ્રેમથી બોલાવે. માં જેમ પોતાની દીકરીને વાત્સલ્યતાથી, એવી રીતે સંત માનો પ્રેમ આપીને બોલાવે, આવ દીકરી. પણ જેટલા સત્સંગીઓ હતા ને, એમાં આ સત્સંગીઓ 2-4 એવા હતા, એ લોયણને ઓળખતા હતા અને સંત અજાણ્યા છે એવું માનતા હતા. એવું માનતા કે સંત આપણા ગામના અજાણ્યા છે, આ બાઈ કોણ છે એને ઓળખતા નથી, અને સંત એ બાઈને કહે છે આવ અહીંયા, હવે આખા ગામનો ઉતાર છે. આ એના માટે ઘણું બધું બોલતા હતા. પણ સંતની દ્રષ્ટિ જે પરખ કરતી હતી એ પરખ સંતની સાચી હશે. એટલે લોયણને પાસે બોલાવી બેસાડી, બોલ બેટા, તારી શું ઈચ્છા છે? બાપજી, આજે જેમ આપે અહીં સત્સંગ કર્યો ને, આવો સત્સંગ આવતીકાલે અમારા ઘેર, અમારા ફળિયામાં, અમારી ઝૂંપડીએ બધા સત્સંગીઓ એમ કહે છે મનમાં કે ના પાડે તો સારું, ના પાડે તો સારું, આની હારે આપણે જવું પડશે, ના પાડે તો સારું, ના પાડે તો સારું. પરંતુ શેલરસિંહ બાવા કહે, દીકરી, આવતીકાલે આ સમયે અમે તારે ત્યાં આવશું, તારે આંગણે આવશું. લોહીને તો જાણે કોઈ અમૂલક ખજાનો મળ્યો હોય એવો અંદર રાજીપો થયો. અને એની જિંદગીમાં લાખાજી મળ્યા પછીનો પહેલો રાજીપો ભગવાનના ઘરનો લોહીણે આજ અનુભવ કરીને જોયો. રાજી થઈ, આંખ ભીની થઈ, જલ્દી પોતાને ઘેર આવી. અને ઘરમાં જેટલો કચરો હતો, ઘરમાં જેટલી ગંદકી હતી, ઘરમાં જેટલું ન ગમે એટલું હતું, જલ્દી કાઢવા માંડી, ઘરને લીપણ કરવા માંડી, ઘરની શુદ્ધિ કરવા માંડી. આપણે ઘરની શુદ્ધિ પહેલા કરવાની એમ સંતોના શાસ્ત્રો કહે છે. ઘર આપણું મકાન નહીં, પણ જે શરીરમાં આપણે શ્વાસ ભરીને જીવીએ છીએ એ આપણું આ મકાન છે, એ આપણું ઘર છે, આપણું મુકામ છે. 2 આંખોની વચમાં એ ત્રીજો પ્રકાશ, એ આપણું મુકામ છે. પણ વચ્ચે અંતર કેટલું આવે? 2 આંખો આડી ફરી જાય, 2 કાન આડા ફરી જાય, આ સૂર્યચંદ્રના નસકોરા ઈંડા પિંગલા